કલાપી એના બે લગ્નો થયા. એક તો કચ્છના રાજકુમારી રમાબા, જે કલાપીથી 7-8 વર્ષે મોટા હતા સાહેબ. બીજા સૌરાષ્ટ્રના કોટડાના આનંદીબા, એની સાથે એક જ દિવસે લગ્ન થયા. રાજેશ પટેલની નોંધ છે. એક જગ્યાએ ખાંડું પરણવા ગયું, એક જગ્યાએ ખુદ પરણવા ગયા. એક જ દિવસે બેન. અને રાજાશાહીમાં તો આવું સ્વાભાવિક હોય કે ગણ. એક રમાબા અને બીજા આનંદીબા. એમાં કચ્છમાંથી જે મહારાણી થઈને કલાપીને પરણીને આવ્યા, એની સાથે એક એની દાસી આવ્યા. એ કલાપીથી 7 વર્ષે નાના હતા. જુવાન, મધુભાષી, સુંદરતા, અને એનું નામ કંઈક બીજું હતું, પણ કલાપીએ એને શોભના કીધી. અને એની સાથે કલાપીને પ્રણય થયો. અને જ્યાં પ્રણય થાય પછી વિરહાગ્નિ પેદા થાય. 16 વર્ષથી લઈને 26 વર્ષના આટલા ગાળામાં એણે આધ્યાત્મિક પત્રો લખ્યા.